સુરત મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લા 15 દિવસથી માફિયા જેવું બની ગયું છે. ટપોરીગીરી પર ઉતરી આવ્યું છે, લુખ્ખાગીરી પર ઉતરી આવ્યું છે ને નાસીનગર વસાહતનું જે ડિમોલિશન થયું ગેરકાયદેસર રીતે, લોકોની સાથે અન્યાય થયું ને આજે જે દેશની ચોથી જાગીર કહેવાય એવા મીડિયા તંત્રને કોઈ જવાબ આપી નથી શકતા. કમિશનર શ્રી પણ કોઈ જવાબ આપી નથી શકતા. એના એડિશનલ સિટી ઇન્ચાર્જ ઝોનલ વડા બોલેલા પોપટની જેમ બોલતા હોય અને સાવ ખોટું બોલતા હોય અને પોતે ભ્રષ્ટાચારના આરોપોનો ભૂતકાળમાં સામનો કરી ચૂક્યા હોય. આજે મારા મિત્રો પર, મીડિયા મિત્રો પર જે પાર્સલો હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું અને આ મીડિયા મિત્રો પર આવી કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે માર્શલની લુખ્ખાગીરી, ગુંડાગીરી કોઈ પણ સંજોગોમાં ચલવી લેવામાં આવશે નહીં. મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું અપીલ કરું છું કે તાત્કાલિક અસરથી મીડિયા મિત્રોની જાહેરમાં માફી માંગવી જોઈએ. એમની સાથે જે ગેરવર્તન થયું છે, દુર્વ્યવહાર થયો છે, એમની ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે એ બદલ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણી જાહેરમાં માફી માંગવી જોઈએ. મીડિયા મિત્રો બિલકુલ માર્શલોને અત્યારે આ લુખ્ખાગીરી કે એમને ટપોરીગીરી માટે જ રાખ્યા હોય એ પ્રસ્તાવિત એટલા માટે થઈ રહ્યું છે કે મનપા તંત્ર 15 દિવસથી આજે 14મો દિવસ થઈ ગયો એની છબી ખરડાઈ રહી છે, તેમ છતાં એ લોકોનું પેટનું પાણી હલતું નથી.